નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં આજે કપાસના ભાવ યાર્ડ ખુલતા કેવા રહ્યા, કપાસમાં આજે ભાવ વધ્યા કે ઘટ્યા, સાથે જ ગુજરાતમાં રૂનો પાક આ વર્ષે છેલ્લા 15 વર્ષના તળિયે જાય તેવી ધારણા, તેની સંપૂર્ણ અપડેટ મેળવશું। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો કપાસના પાકની વાત કરીએ તો ગુજરાતમાં રૂનો પાક 15 વર્ષના તળિયે પહોંચ્યો, જે કપાસમાં 90 થી લઈને 95 લાખ ગાંસડી બંધાતી તે ઘટીને આ વર્ષે માવઠાના કારણે અને વાવેતર ઘટવાના કારણે 60 થી 65 લાખ ગાંસડી માંડ બંધાય તેવા નિષ્ણાંતોનું કહેવું છે, જેથી આ વર્ષે કપાસ પાકુચોનું બને તેવી પણ સંજોગો હાલ સર્જાય તેવી ધારણા છે। તો મિત્રો, હવે મેન મુદ્દે આવીએ તો કપાસની આવકો આજથી હવે ધીરે ધીરે વધવા લાગે તેવા સંજોગો છે, કારણ કે હવે માવઠાએ વિરામ લીધો હોય ત્યારે હવે તમામ માર્કેટયાર્ડો ખુલતા ફરી કપાસની આવકો ધીરે ધીરે વધવા લાગે। આજની વાત કરીએ તો આજે કપાસમાં સામાન્ય સુધારા સાથે ભાવમાં 5 થી 10 રૂપિયાનો સામાન્ય સુધારો જોવા મળી શકે। સાથે જ આગામી સમયમાં કપાસની આવકો વધશે, પરંતુ હાલ અત્યારે મોટી આવકો જોઈને વેપારીઓ ભાવ દબાવીને વેપાર કરે તેવી ધારણા છે, કારણ કે માવઠાના કારણે તે ક્વોલિટી ખરાબ ગણાવશે, જેથી કપાસના ભાવ દબાવીને ટૂંક સમય માટે ચાલે તેવી ધારણા છે। એટલે ટૂંક સમય માટે કપાસનો સંગ્રહ થાય એવું હોય તો સંગ્રહ કરે તો કપાસમાં ફાયદો થઈ શકે। હાલ કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ અત્યારે તેની ક્વોલિટી મુજબ 1100 થી લઈને સારી ક્વોલિટીમાં 1610 રૂપિયા સુધીના જોવા મળતા હતા, જેમાં અમુક સેન્ટરોમાં 1620-30ની પણ એન્ટ્રી પડતી હતી। સાથે જ રૂ બજારમાં પણ આ સપ્તાહથી આવકો વધીને 1 લાખ ગાંસડીને આસપાસ થવા લાગે તેવી ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું। ચાલો જાણીએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। અમરેલી 700 થી 1570, જસદણ 1250 થી 1540, કાલાવાડ 1115 થી 1575, જામજોધપુર 900 થી 1620 રૂપિયા, જામનગર 900 થી 1660, જેતપુર 1074 થી 1581, મોરબી 1315 થી 1543, હળવદ 1300 થી 1531 રૂપિયા, ઉપલેટા 1200 થી 1565, માણાવદર 1200 થી 1565, ધોરાજી 1171 થી 1541, ભેંસાળ 1001 થી 1571 રૂપિયા, કડી 1305 થી 1515, પાટણ 1351 થી 1521, થરા 1375 થી 1456, સિદ્ધપુર 1261 થી 1511 રૂપિયા।